નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો સાવરકુંડલાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ। સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ, ત્યારે લાંબા સમય બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા કે જ્યાં ડેડકડી, છાપરી, વીજ પડી વિસ્તારોમાં વરસાદ પડ્યો। ત્યારે સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો, જ્યાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો કે જ્યાં સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જ્યાં લાંબા સમય બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તાર સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ત્યારે ડેડકડી, છાપરી, વીજ પડી વિસ્તારોમાં વરસાદ ખાબક્યો, જ્યાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા। ત્યારે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો, જ્યાં વરસાદ વરસતા ગરમીમાંથી રાહત મળી હતી, જ્યાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ આનંદ છવાયો।